એ મને ભરોસો ભાઈબંધ ઉપર, ભાઈબંધ મારો ભોળો રે, જ્યારે જો ત્યારે ભૂખ્યો હોય એનું પેટ જાણે ગોળો રે. મને ભરોસો ભાઈબંધ ઉપર, ભાઈબંધ મારો ભોળો રે. લ્યો બોલો, ઘડીક વખાણ કરો અને ઘડીકમાં તો જીરો બનાવી દો. એ મસ્તી કરતો તો. લ્યો લાડવા ખાવ. હે, મારી હાટુ લાડવા લાવ્યા? હા બોલો લ્યો, કોઈ દિવસ નહીં આજ કેમ મારી હાટુ ખાવાનું લાવ્યા? આપણે ભાઈબંધ છીએ એટલે. હા, ઈ હાસવા. લાડવા ખાઈ લ્યો, પછી મારા હાહરિયામાં જવાનું છે આપણે બેયને. કેમ? એ હું હાડીઓમાં ટીકા સોટાડવા લાવ્યો ને, તો મેં કીધું 4-5 હાડીઓ મારા હાહરિયામાં દેતા આવી ને, 5-5 રૂપિયા મને તો કમિશન મળે. અતે વાંધો નહીં, મારું ટિકિટ ભાડું આપી દેજો, આપણે બે જાવી. એ બીજા વાહનમાં નથી જવાનું. તો મંગુસ કાકા મોટર ની ચાવી તમારી પાસે છે ને? હા, તો મંગુસ કાકા મોટર લઈને જાવી. ના રે ના, મંગુસ કાકાને ખબર પડી ગઈ હોય તો મને નો ઢીબી નાખે. પણ મંગુસ કાકા ક્યાં છે? રાજકોટ છે. તો પણ કલાકમાં તો આપણે હમણાં વહી આવી પાછા. કોઈ તો મારે લાડવા જ ખાવો લ્યો. તો લાડવા ન ખાવ તોય મોટર લઈને તો જવાનું છે. એ હારું, બીજું હું? તો તમે લાડવા ખાવ ને ત્યાં હું હાડીઓનો થેલો લેતા આવું. એ હારું. લ્યો બોલો, એક લાડવા હાટું મારે ઠેઠ બકુલભાઈ ના હાહરિયામાં જાવું પડશે. તારી વાડીએ નહીં જવાય. આજ તો અમારે મારા ભાઈબંધ ની વાડીએ જવાનું છે ફ્રૂટ ખાવા. કાલે મારા ભાઈબંધ નો ફોન આવ્યો તો, ઓળા ખા એટલે હું બેહી રે મારી વાડીએ આય ફ્રૂટ ખાવા. મારો માણા તૈયાર થાય છે. આજ તો મારા ભાઈબંધ ની વાડીએ જવાનું છે. યો હું તૈયાર થઈ ગયો. હવે તો કયો કયા તમારા ભાઈબંધ ની વાડીએ જવાનું છે? એ ઓલો અહીંયા વાડીએ નતો આવ્યો કઠણાય, એની વાડીએ જવાનું છે. લ્યો બોલો, ઈ ભાઈબંધ ની વાડીએ જવાનું છે? હા, પણ એની વાડીએ હું કામ જાવું? ઈ અહીંયા આવ્યા હતા તોય આપણે કેટલી બધી નુકસાની આવી છે. પણ અહીંયા આપણે એની વાડીએ જવાનું છે, એમાં આપણે શું નુકસાની આવવાની? હા, ઈ વાત તમારી હાચી. અને હા ભાઈ, તારે જેટલું ફ્રૂટ ખાવું હોય ને એટલું મારા ભાઈબંધ ની વાડીએ ખાઈ લેજે. પછી 2 મહિના ફ્રૂટ નહીં ખાવાનું, એટલે મારે પૈસા તો બસે. એ હું ધરાઈને ફ્રૂટ ખાઈ લઈશ અને 2 મહિના સુધી ફ્રૂટ ખવાય ને એટલું થેલીમાં આપણે ફ્રૂટ અહીંયા લેતા આવશું. હા હા, આપણે બસમાં જવાનું છે? ના ના. તો હું કુટર લઈને જવાનું? ના ના. તો પણ મંગુસ કાકાની મોટર પડી જ છે ને. હે, ક્યાં મોટર લઈને જવાની વાત કરો? એ મારા ભાઈબંધ ની વાડીએ. અને તમે હું લઈ આવ્યા? એ મોસંબી ખાવા લાવ્યા. હવે મોસંબી ક્યાં છે? ટમેટા છે. એ ટમેટા છે? તો હું ફ્રૂટ ખાવું એનું કામ છે? ઓ બાપા, તો પણ તમે ક્યાં રોજ ફ્રૂટ ખાવ? એ કે કાકા, એમ વાત ન કરતા હો, આજે મે ફ્રૂટ ખાવા જવાના છીએ. હવે ફ્રૂટ ખાવું ને ઈ તમારા કામ નહીં. એમ ન કેતો, તારે ફ્રૂટ ખાવું હોય ને તો મારી હારે હાલ. તારે જેટલું ફ્રૂટ ખાવું હોય ને એટલું ખવડાવું. અલે જમરૂક ટમેટા, તું ટમેટામાં મીઠું મરચું નાખીને ખાઈ લેજે. હું આવડાને હારે ફ્રૂટ ખાવા જાવ. ફ્રૂટ ખાવા તો મારે આવું છે. પણ તું અહીંયા વાડીએ રહેજે ને, હું તારી હાટુ ફ્રૂટ લેતા આવીશ જમરૂકડી. તો પણ તું અહીંયા વાડીએ રહેજે ને કે ઉડી? તને કીધું ને હું ફ્રૂટ ખાવા જાશે એમ. હા તે વાંધો નહીં કે ઉડી. પણ તમારી વાડી તો આમ છે ને, જમરૂક કાકા કેમ આમ વઈ ગયા? રી સડી ગઈ છે એટલે. આ ઈ હાસુ. એ ભરેદા, હવે તો કયો આપણે હું વાહન લઈને જવાનું છે? એટલે વાહન લઈને નથી જવાનું, હાલીને જવાનું છે. પણ હાલીને હું કામ જાવું? વાહન લઈને જાવી. એટલે વાહન માં જવું ને તો આમ ફરીને 10 કિલોમીટર ફરીને જવું પડશે, અને હાલીને જવું તો 2-3 કિલોમીટર થાય. તો પણ હાલો ને, હાલીને વયા જાવી. એ હારું, હાલો. જો બોલો, મને ફ્રૂટ ખાવા નતો લઈ જાવ. તમે જોવો, હમણાં મોટરની ડિક્કીમાં ધંતાઈ જાવું છે. ઘોડોની મોટર લઈને જવાની વાત કરતા હતા ને. લ્યો બોલો, હજી બકુલભાઈ આવ્યા નહીં. હે, ઈ આમ આવ્યા. હાલો ને, હાલો ને, કલાકમાં પાછું આવવાનું છે. એ વાંધો નહીં, કરો મોટર ચાલુ. મંગરાભાઈ, હું મોટર નો દરવાજો ખુલ્લો રાખીશ હો. શું કામ? એ બધા મને ભાડે ને હું મોટર માં બેઠો હોય. ના રે ના, મોટર નો દરવાજો થોડો ખુલ્લો રખાય. કોઈ કઈને ભટકાણું હોય તો કોઈ ટળી ન જાય અને દરવાજો તૂટી જાય. એ તો હારું, હાલો કાચ ખુલ્લો રાખીશ હો. પણ કા શું કામ ખુલ્લો રાખવો તમારે? એ મારા હાહરિયામાં તો બધાને એમ થાય હું મોટર લઈને આવ્યો. બધાને ખબર જ છે તમારા મોટર નથી. આ ઈ હાસું. એ આ તો દાડમ ને શીકુન જમરૂક ને ખાવાની મજા આવી જાય. એટલે તો હું તમારી હારે આવ્યો. અને આમ જોવો કે કાકા, જેટલું ફ્રૂટ ખાવું હોય ને એટલું ન્યા ખાઈ લેજો. ફ્રૂટ હારે નો લાવતા, એટલે ભોળા દાદા ભાઈબંધ ને તો ખોટું ન લાગે. એ હારું. કેમ પણ ક્યાં તારે છે એવા ભાઈબંધ ફોન કરીને ફ્રૂટ ખાવા બોલાવે? સાસુ હો ભોળા ભાઈ.
તો હું અત્યારે તો પાણી વેચાતું મળે અને ભોળા દાદા ભાઈ બંને આપણને ફ્રૂટ ખાવા બોલાવ્યા મફતમાં. હે અહીંયા તો તળાવ છે. પણ તળાવની ઓલી બાજુ જ મારા ભાઈબંધની વાડી છે. તો પણ તારા ભાઈબંધની વાડીએ કેમ જાવું? તળાવ હોપટ. ના રે ના, તળાવમાં ડૂબી ગયા હોય તો આમ ફરીને વયા જાવી. અલ્યા તળાવમાં વધારે પાણી નથી અને આમ ફરીને જાવું ને તો 1 કિલોમીટર વધારે હાલવું પડશે. આપણે થાકી જાવું. એ હારું તો હાલો તળાવમાં થઈને વયા જાવી. લ્યો શું વાર લાગી? ઘડીકમાં તળાવ વટી ગયા ને. આ તો તળાવમાં પાણી જાજુ નતું, પણ આમ ફરીને હાલ્યા હોત ને તો ભૂખ વધારે લાગે તો ફ્રૂટ તો જાજુ ખવાય. તારે તો કેવું જ છે ને હું થાકી જાવી. પણ હવે ઈ તો કે તારા ભાઈબંધની વાડી કેટલી કાઢી છે? એ સામે વાડી દેખાય ને ઈ મારા ભાઈબંધની વાડી છે. તો હબ હબ હાલો હાલો તમારા ભાઈબંધની વાડીએ જાવી. હે ગાડી હું કામ ઊભી રાખી મમરા ભાઈ? બાકા ડીકીમાંથી અવાજ આવે છે. ડીકી ખુલ્લી નહીં થઈ ગઈ ને? આ ઈ હાસુ ગાડીમાં લોક નથી. તો ડીકી ખખડતી છે. પણ બકુલભાઈ ડીકીનો અવાજ નથી, અવાજ કાંઈક બીજો છે. તો ડીકીમાં કઈ સામાન નથી પડ્યો ને? આ ઈ હાસુ લેવું જોઈ લઉં. હે જમરૂ કાકા તમે? હા. તો પણ ડીકીમાં હું કામ હંતાણા? એ તમારી હારે ફ્રૂટ ખાવા હું આવું. પણ એમી ક્યાં ફ્રૂટ ખાવા જાવી? ખોટું હું બોલો? ઘોડો ને બધા ફ્રૂટ ખાવા તો જાવ છો. હવે ક્યાં ભોળા દાદા કોઈ છે? એમી તો મારા હાહરિયામાં જાવી. હે તો આપણે કેટલે પોઈ ગયા? 5 કિલોમીટર મોટર હાલી ગઈ. જાવ હાલીને પાછા વઈ જાવ. ના રે ના, હું તમારી હારે આવું પછી હું બી આવીશ. એ હારું તો બેહો ગાડીમાં. હાલો હારું છું મમરા ભાઈ. ડીકીમાં જોયું નકર જમરૂ કાકા મુંજાઈ જાત. હે ઓલું કોણ આવે? ઈ મારો ભાઈબંધ ઊભો છે. હાય ભોળા હાય. તે ફોન કર્યો તો ને તો ફ્રૂટ ખાવા આવ્યા. પણ આમથી કેમ આવ્યા? એ તળાવ હોપટ આવ્યા. તળાવ હોપટ થોડું હલાય, રસ્તેથી હવાય ને. પણ તળાવમાં પાણી જાજુ નહોતું. હારું છું તમે વાડીએ તો પહોંચી ગયા ને. હાલો ઝૂંપડીએ બેહવી. પણ ઝૂંપડીએ હું કામ બેહવું? એમ તો ફ્રૂટ ખાવા આવ્યા, હાલો ફ્રૂટ ખાવી. હા હા મને ખબર જ છે તું ખાવ કુડિયો છો ઈ. હે ભોળા તારા માણાનું ક્યાંય વ્યવહાર કર્યું કે નહીં? ના ના હજી બાકી છે. તો પણ ખાટલે હું બેહી રે ક્યાંક વ્યવહાર ગોતવા જાતો વ્યવહાર થાય ને. તું મને સલાહ આપે તારા ક્યાં લગન છે? એ હારું હવે ઈ વાત જવા દે, બીજું હું. એ હાલો હાલો હવે ફ્રૂટ ખાવી, ભૂખ લાગી. તો આ ફ્રૂટ જ છે ને ખાવા માંડો. ક્યાં ફ્રૂટ છે? આ તને શું દેખાય? હવે આ ક્યાં ફ્રૂટ છે? આ તો બોર છે. બાપા તો બોર ને ફ્રૂટ ન કહેવાય? બોર ને ફ્રૂટ કહેવાય ને. તો ભોળા જો તને દેખાય ને ન્યા સુધી મારી વાડી છે. આખી વાડીમાં ફ્રૂટ છે. તમ તારે તમારે ખાવા હોય ને એટલા ફ્રૂટ ખાઓ. એ વાંધો નહીં. અને હું આમ બેઠો. હાલો અલ્યા બોર ખાવા મળો. ઓ બાપા અહીંયા બોર ખાવા લાવ્યો. પણ યા મને તો એમ હતું દાડા મસે શીખવું છે જબરું કશે. હવે આવ્યા છીએ તો હાલો ને બોર ખાવી. એ હારું. પાછી મોટર હું કામ ઊભી રાખી? ભાઈ મોટર ગરમ થઈ ગઈ છે. તો હવે પાણી નાખવું પડશે રેડિએટરમાં. જો બોલો અહીંયા ક્યાં પાણી ગોતવું? આમ રસ્તો છે, પાણી તો ગોતવું જ પડશે નકર મોટર નહીં હાલે. એ હારું તો લ્યો હું કે પાણી હોય તો ગોતતા હું. મને તો એવું લાગે સમરૂ કાકા તમે બૂન છો. તમે મોટરમાં બેઠા ને એમાં મોટર ગરમ થઈ ગઈ. એવું થોડું હોય. ઓળોની બોર ખાઈ ખાઈ તરસ્યા થાય છે એને પાણી તો દીવું. હે ભોળા દાદાના ભાઈબંધ. હે બકુલ તું ત્યાં ફ્રૂટ ખાવા આવ્યો કે હું? એ ના ના હું તો પાણી ગોતું. મોટર ગરમ થઈ ગઈ ને એટલે. એ હારું તો આ પાણી તું લેતો જા, હું ભોળાને હાટું બીજું પાણી લઈ આવું. હે ભોળા દાદા ની આયા છે? હા ભોળો કેહો ભોળાનો માણા ઈ આમ ફ્રૂટ ખાય. તારે ફ્રૂટ ખાવા હોય તો હાલ. એ ના ના મારે ઉતાવળ છે, બહાર ગામ જવાનું છે. એ હારું ભોળાને હાટું હું બીજું પાણી લઈ આવું. બકુલભાઈ હબ આવે તો હારું નકર મંગુસ કાકા આવી જાય. ઈ આમ બકુલ આવ્યો. મમરા ભાઈ ભોળા દાદા ને એનો માણસ ને કેहा કાકા ની બધા આમ છે. ઈ આમ એન ભાઈબંધ ની વાડીએ. હે તો ઈવડે અહીંયા જ ફ્રૂટ ખાવા આવ્યા હશે. મારે તમારી યારે મોટરમાં નહીં થાવું, મારે ને ફ્રૂટ ખાવા જાવું છે. હા તો જાઓ ફ્રૂટ ખાવા, બીજું હું. જો મમરા ભાઈ હબ મોટર હારી કરો. હાલો આપણે તો ભાગવી. એ હારું. બોર બહુ છે હો. એમ જમરૂ કાકા આવે હું
હા જમરૂખ જ છે ને. ઓય બાપા મને ફ્રૂટ ખાવા નો લાવ્યા કા કેમ પણ તો હું ફ્રૂટ ખાવા આવ્યો ને હા ફ્રૂટ બોર છે હે તમે બોર ખાવા આવ્યા બાપા ઈ આણે કીધું તું ફ્રૂટ છે એમ એય ધોળ નો મારતો, મારા ભાઈબંધ ની વાડી છે, એમાં મારી શું આબરૂ? બાપા તો ને તો પાવર કરતો તો નહીં જેટલું ફ્રૂટ ખાવું એટલું ખાઈ જો એમ આપણ બે બોર ખાવ.